મહેસાણામાં ઇન્દિરાનગરમાં પતંગ કપાવવા બાબતે બે સમાજ વચ્ચે મારામારી, એકબીજાને હથિયારોના ઘા ઝીક્યા। રાવળના પરિવારના બનેવીએ પતંગ કપાતા સામા પક્ષે ઉશ્કેરાઈને મારામારી શરૂ કરી બંને પક્ષે હુમલામાં 7થી વધુ ઇજાગ્રસ્ત। ઇન્દિરાનગર વિસ્તારમાં પતંગ કાપવા બાબતે રાવળ અને ઠાકુર સમાજના લોકો સામસામે આવી જતા મામલો બીચક્યો। ઘરમાં તોડફોડ કરી માર મારવામાં આવ્યો। ગુજરાત રિપોર્ટર કશ્યપ રાવલ। રાહુલ શું બનાવ બન્યો તો તમારી જોડે? શું બનાવ બન્યો તો? એ ઝઘડો થયો ડાયરેક્ટ અમે જોવા જઈએ ડાયરેક્ટ શેનો ઝઘડો હતો એ તો ખબર નહીં શેનો ઝઘડો। તમને કેમ મારવામાં આવ્યો? એમાં 16 વાગ્યું ડાયરેક્ટ કેટલા જણા હતા? થોડું હતું તમને કેમ વાગ્યું છે? પાછળ માથામાં। તમે પોલીસ ફરિયાદ કરી છે? હો કેટલા વિરુદ્ધ ફરિયાદ કરી છે? લખવાનું તો એમને 2 જણાના નામ 2-3 જણાના નામ લખ્યા પણ બધા 4 જણા 5 જણા હતા। રાવળ શૈલેષ કરશનભાઈ। શું બનાવ બન્યો હતો? સર મારી બેન, મારી બનેવી અને મારા માસીનો છોકરો 3 જણા પતરા ઉપર પતંગ ચગાવતા હતા। પેટ કપાને એમાં પેલા સામુ ગાળો દેવા માંડ્યા એટલે અમે જઈને પૂછ્યું કે ગાળો કોણે દીધી? એટલામાં પેલા બીજા કોકે ભાઈએ ફોન કરીને બોલાવી લીધો કે પેલા બીજા ફોન કરીને બોલાવી લીધો અને પછી પાછળથી પેલા 5 આવ્યા, પાછળથી 25-30 નું ટોળું આવ્યું અને ઘરમાં તોડફોડમાં કુલર તોડ્યું છે, લારી ઊંધી પાડી છે, વ્હીકલો 3 વ્હીકલો ઊંધા પાડ્યા છે, LED તોડી નાખી છે, ગેસનો બાટલો ગેસની સગડીને નુકસાન કર્યું છે, પછી ઉપર પતરાને નુકસાન કર્યું છે। હવે તમારી માંગ શું? અમારી માંગ એ છે કે એમને કડક ને કડક સજા થવી જોઈએ અને સરઘસ એમનું નીકળવું જોઈએ કે ઇન્દિરાનગરમાં ખબર પડી જોઈએ કે હા કે ભાઈ મહેસાણા પોલીસ જાગી હવે।